ડીસા ખાતે ઉત્કર્ષ યોગામાં 125 બાળકો જોડાયા. યોગ ગુરુ શૈલેષજી રાઠોડ પાસેથી મસ્તી સાથે યોગનું માર્ગદર્શન મેળવ્યું. ડીસા ખાતે ઇન્ટરનેશનલ યોગ ગુરુ શૈલેષજી રાઠોડના સાનિધ્યમાં ઉત્કર્ષ યોગા પ્રોગ્રામનું આયોજન ડીસાની એન્જલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 125થી વધુ બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં બાળકોને યોગ, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયાનું પદ્ધતિસરનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ કોર્સ તમારા બાળકમાં પોતાની જાત માટે તેમજ અન્ય લોકો માટે સંપૂર્ણ આદર વિકસાવવામાં મદદ કરે છે. સરળ શ્વાસોશ્વાસની પદ્ધતિ કે જેમાં બાળકો માટેની ખાસ સુદર્શન ક્રિયાનો સમાવેશ થાય છે, જે તમારા બાળકમાં ભય, ગભરાટ, ચિંતા, હતાશા, ઈર્ષ્યા, નકારાત્મક લાગણીઓ પર સરળતાથી કાબૂ કરવામાં સચોટ રીતે માર્ગદર્શક નીવડે છે. સમગ્ર કાર્યક્રમ ખૂબ રમતિયાળ, સહેલો, આકર્ષક અને મનોરંજક છે. તે ઉપરાંત તેમાં બાળકોને અનુકૂળ આવે તેવી કસરતો અને પ્રક્રિયાઓ શીખવવામાં આવે છે, જે આ વયના જૂથ માટે ખાસ રચાયેલ છે. બાળકો દૈનિક જીવનના સિદ્ધાંતને સરળ રીતે શીખે છે અને તેનાથી તેઓમાં જતન, ક્ષમા અને આદરનો ઉદ્ભવ થાય છે. ઉત્કર્ષ યોગા પ્રોગ્રામમાં બાળકનો પરિચય આધ્યાત્મિકતા, માનવીય મૂલ્યોનું પોષણ કરીને શિક્ષણ આપવામાં, સ્વયં શિસ્ત બેસાડવામાં તથા તંદુરસ્ત અને એકંદરે તેમના વ્યક્તિત્વ વિકાસ માટે શ્રેષ્ઠ માર્ગ છે. આ બાબતે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા પ્રથમ વખત ડીસા નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં આ પ્રથમ બાળકોનો સૌથી મોટો યોગાનો પ્રોગ્રામ છે, જેમાં બહોળી સંખ્યામાં બાળકો જોડાયા છે. 4 દિવસ સુધી બાળકોએ જમવાની યોગ્ય પદ્ધતિ, આચાર, વિચાર અને સુદર્શન ક્રિયા શીખી હતી. આ કોર્સમાં જોડાવાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે અને દરરોજ સુદર્શન ક્રિયાથી બાળકની મેમરી પાવર વધે છે. અંતિમ દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા એન્જલ સ્કૂલના ટ્રસ્ટી સતીશભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉત્કર્ષ યોગામાં એન્જલ સ્કૂલ પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો હતો. આ શું કાર્યક્રમ છે ને શું વિશેષતા છે? અત્યારે ડીસાની એન્જલ સ્કૂલ ખાતે આર્ટ ઓફ લિવિંગનો ઉત્કર્ષ યોગા નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે સ્પેશિયલી ગુરુદેવ શ્રી રવિશંકરજીએ બનાવ્યો છે અને એ 8 વર્ષથી 13 વર્ષના બાળકો માટે સ્પેશિયલ છે. કારણ કે આ એક ઉંમર એવી છે જ્યાંથી આપણે જો બાળકોને વાળી દઈએ યોગ ધ્યાન તરફ, ગુરુ તરફ, સંસ્કારો તરફ, સારા સ્વાસ્થ્ય તરફ, તો ગુરુદેવનું કહેવું એવું છે કે આ બાળકો બહુ જ આગળ વધી શકે છે. એટલે આ પ્રોગ્રામ અત્યારે ડીસાની એન્જલ સ્કૂલ સાથે ચાલી રહ્યો છે. કેટલા દિવસનો કાર્યક્રમ છે? આ બેઝિકલી 4 દિવસનો પ્રોગ્રામ છે કે જ્યાં આગળ બાળકોને યોગ, પ્રાણાયામ અને એનાથી પણ આર્ટ ઓફ લિવિંગની એક બહુ જ સુંદર પ્રક્રિયા, સુદર્શન ક્રિયા શીખવાડવામાં આવે છે. અને ઘણી જ બધી રમતો, ઘણા જ બધા સંસ્કારના વિષયો, માતા પિતાનું આદર સન્માન શું છે ત્યાંથી લઈને ભોજનનું સન્માન કઈ રીતે કરવું જોઈએ, મંત્ર જાપ કઈ રીતે કરવાનો, મંત્ર જાપ કરીને જમવું જોઈએ, એવા ઘણા જ બધા નાના નાના વિષયો ઉપર બાળકોને નિપુણ બનાવવામાં આવે છે.